રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રએ દાવેદારી નોંધાવી છે। દિલીપ સરવૈયાએ લોધિકા બેઠક પરથી દાવેદારી નોંધાવી। પહેલાથી જ ભાજપ સાથે જોડાયેલા છે। દિલીપ સરવૈયાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જો ટિકિટ મળશે તો જરૂરથી લડીશ, વિકાસના કામો કરીશ। જેની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર પણ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવે છે। તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? દિલીપભાઈ ધીરુભાઈ સરવૈયા। દિલીપભાઈ, આ વખતે આપ પણ ચૂંટણી જંગમાં જોડાઓ છો, શું કહેશો લઈને? બસ આપણે લોકસેવાના કામ કરવા છે એ હેતુથી ટૂંકમાં આપણે ચૂંટણીમાં અત્યારે ઝંપલાવી। તમે કઈ બેઠક ઉપર તે લડવાના છો? લોકોને તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોનો સારો પ્રતિસાદ છે અને 19 લોધિકા જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવારી નોંધાવું। તમારા પિતા પણ એક જાણીતું નામ છે ગુજરાત ભારત લેવલે, તો તમને લાગે છે એનો તમને કંઈ ફાયદો મળશે? આ 100% ફાયદો મળશે। પપ્પાનું ભાજપ સરકારનું ટૂંકમાં પહેલેથી જ પપ્પા એના ટૂંકમાં રહ્યા છે ભાજપ તરફી। તમે કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો, શું કહેશો? મુદ્દાઓ તો જે લોકોના જે પ્રાથમિક પ્રશ્નો હશે એ બધે હલ કરશું અને એ મુદ્દાઓ ઉપર અમે ચૂંટણી લડી। તમે અત્યારે ફોર્મ ભરવાયો છો, કેવો ઉત્સાહ છે તમારા મનમાં? શું ચળવળાટ છે? શું આગળ રણનીતિ છે તમારી? ચળવળ તો તે ફૂલ ટૂંકમાં સારો છે અને સરકાર જો આપણે ટિકિટ આપશે ભાજપ સરકાર તો આપણે આગળ લડશું। તમારી બેઠક ઉપર કેટલા દાવેદારો છે? અત્યારે 8 થી 10 દાવેદારો છે। તો આ હતા ધીરુભાઈ સરવૈયાના પુત્ર જે કહી રહ્યા છે કે તે લોકોના વિકાસના કામો કરશે ને મારા પિતા પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલા છે ને આગળ પણ હું લોકોના વધુમાં વધુ કામ કરતો રહીશ, તેમણે તેઓ આશાવાદ સેવ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં તેની સાથે ફોર્મ ભરવા માટે પણ ઉમેદવારો પહોંચ્યા છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। રાજકોટ જિલ્લામાં સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। જિલ્લા પંચાયતની 36, તાલુકા પંચાયતની 202 બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગોંડલ નગરપાલિકાની 44 બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। 1000થી વધુ દાવેદારોએ અત્યાર સુધી ઉમેદવારી નોંધાવી છે। પ્રદેશમાંથી નિરીક્ષકો દાવેદારોની સેન્સ લઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, જેના પગલે ભાજપ દ્વારા જે ઉમેદવારો છે તેમની માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। હાલ કેવો માહોલ, કોણે કોણે ઉમેદવારી નોંધાવી છે, કેટલા મથકો પરથી? જી ધરતી, જરૂરથી જણાવી દઉં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે રાજકોટ જિલ્લાની ગ્રામ્ય બેઠકો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકાઓ, તેના માટે પણ છેલ્લા 3 દિવસથી ફોર્મની પ્રક્રિયા ચાલી રહી છે। અત્યારે જે જિલ્લાનું કાર્યાલય છે ત્યાંના દ્રશ્યો આપને જે બતાવી રહ્યું છું, અત્યારે પણ લોકો છે તે ફોર્મ, જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। સવારથી જ ઉમેદવારો છે જે વિસ્તારનો હોય તે રીતના ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। એક બેઠક ઉપર આમ વાત કરીએ તો અંદાજિત 5 થી 7 લોકો આ દાવેદારી નોંધાવી છે। અત્યાર સુધીમાં 1000થી વધુ આ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। અને સાથે સાથે વાત કરીએ હાસ્ય કલાકાર જાણીતા ધીરુભાઈ સરવૈયા, તેમના પુત્ર દિલીપ સરવૈયાએ પણ આ વખતે લોધિકા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે અને તેમનું કહેવાનું છે તો તમને ટિકિટ મળશે તો તે લોકો વિજેતા બનશે અને લોકોના વિકાસના કામો સાથે સાથે કરશે। 2010થી તે ભાજપ સાથે જોડાયેલા છે અને ધોરણ 12 પાસ છે અને સાથે સાથે કોમ્પ્યુટરનું પણ સારું નોલેજ ધરાવે છે ને કહી શકાય કે યુવા અને ઉમેદવાર છે અને શિક્ષિત ઉમેદવાર છે તેની બેઠક ઉપર લડી રહ્યા છે। ભાજપનો આ વખતે નિર્ણય છે કે યુવા ઉમેદવારોને પણ આ વખતે તક આપવી। જી ધરતી। જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે સતત બીજા દિવસે પણ સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે।